સાબરકાંઠાના વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ તેઓ એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટ રાઇડનો આનંદ માણ્યો. બોટ રાઇડ પછી મુખ્યમંત્રી ટેન્ટ સિટી પહોંચ્યા, જ્યાં તેઓએ ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું અને સ્થળની મુલાકાત લીધી. આ ફેસ્ટ 45 દિવસ સુધી ચાલશે, જેમાં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે આકાશ, પાણી, જમીન સુધીની 10થી વધુ એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરાયું છે. લગભગ 20 મિનિટ સુધી બોટ રાઇડનો આનંદ માણ્યા બાદ મુખ્યમંત્રી ટેન્ટ સિટી ખાતે પહોંચ્યા, જ્યાં તેઓએ ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું અને સ્થળની મુલાકાત લીધી. પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિ આધુનિક એસી ટેન્ટ સિટી, જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના કુલ 21 ટેન્ટ અને અંદાજિત 100થી વધુ બેડની એસી ડોર્મેટરી તેમજ જમવા માટેની આધુનિક ડાઇનિંગ હોલની સુવિધા ઉપલબ્ધ છે. મહેસાણાના વિજાપુરમાં દિવાલ ધસી પડતા 3 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 4થી 5 શ્રમિકો ઘાયલ થયા છે. દુર્ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર વિજાપુરના સુંદરપુર ગામમાં અચાનક મકાન રેનોવેશન દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. સુંદરપુર ગામના મહાદેવવાસમાં અતુલભાઈ ભીખાભાઈ પટેલ અને અશ્વિનભાઈ જોઈતાભાઈ પટેલના નવા મકાન માટે જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન જૂના મકાનની દિવાલ ધરાશાયી થતા શ્રમિકો દટાયા, જેમાં 3ના મોત થયા છે, જ્યારે 4થી 5 ઘાયલ છે. આ ઉપરાંત માહિતી મળી રહી છે કે કોન્ટ્રાક્ટર સહિત 4થી 5 શ્રમિકો હજુ દટાયેલા છે. ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ભારતને ધમકીભર્યું નિવેદન આપ્યું છે. શરીફે કહ્યું, જો તમે અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું. શરીફે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું, જેનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વિડીયો કયા કાર્યક્રમ અને સ્થળનો છે તે હાલ અંગે કોઈ માહિતી નથી. હકીકતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની જળ કરાર રદ કરી દીધો છે અને પાકિસ્તાન જતું પાણી બંધ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ગુરુવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં સક્રિય 2 મોટા આતંકવાદી જૂથો ભારતના ઇશારે કામ કરી રહ્યા છે. જીઓ ન્યૂઝ પરના એક કાર્યક્રમમાં તેમણે કબૂલ્યું કે બલુચ આર્મી અને તાલિબાન પાકિસ્તાન ભારતના પ્રોક્સી સંગઠનો છે. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડશે. હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. ગુરુવારે સાંજના સમયે અને રાત્રે ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે રાજકોટ, અમરેલી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે ઇમારતોની બારીના કાચ તૂટી ગયા હતા. આજે ગુરુવારે પ્રદેશના જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ તેમજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ એસઓજી પોલીસે મૂળ દ્વારકા બંદર ખાતે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર માછીમારી કરતા એક હોડી પકડી પાડી હતી. જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને ગીર સોમનાથના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બીએસ વ્યાસની સૂચના મુજબ આ કાર્યવાહી કરાઈ હતી. એસઓજી ગીર સોમનાથના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એને વાઘેલા અને તેમની ટીમે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન તપાસ હાથ ધરી હતી. તપાસમાં જગલીશા પીરકી મદદ હોડીના માલિક જુમાભાઈ જાકુબભાઈ ઢોકી માછીમારી માટેનું ઓનલાઈન ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો 2020 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા સોહેલ પઠાણે 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 1.5 વર્ષ સુધી તેના ઘરે રાખીને દુષ્કર્મ કર્યું હતું. આ સાથે સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હતો. સોહેલની હેવાનિયત અને ત્રાસથી કંટાળી છેવટે સગીરાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સોહેલ પઠાણ સામે 19 મે 2025ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પહેલીવાર દુષ્કર્મ સમયે પીડિતાની ઉંમર 17 વર્ષ હતી. આજે તેની ઉંમર 19 વર્ષ છે. જો કે એ સમયે તે સગીર હોવાથી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. પીડિતાએ પોતાની વેદના કરતા જણાવ્યું કે હું ઘરની બહાર નીકળું તો હાથ પગ તોડી નાખવાની ધમકી આપતો. તે નશો કરી મને બાંધીને મારતો અને મને પણ જબરદસ્તી દારૂ પીવડાવતો. સિગરેટના ડામ પણ આપતો હતો. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ પોતાના માટે કોઈ વકીલ રાખ્યો નથી. ગુરુવારે હિસાર કોર્ટમાં હાજર થવા દરમિયાન જજે જ્યોતિને આ વિશે પૂછ્યું. એના જવાબમાં તેણે કહ્યું કે તેણે કોઈ ખાનગી વકીલ રાખ્યો નથી. આ પછી કોર્ટે ડિફેન્સ લીગલ એન્ડ કાઉન્સિલ જ્યોતિને
કાનૂની સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો. આ સાથે જ સંકળાયેલા 3 વકીલ જોગમણી શર્મા, દીપક અને નીતિન પહેલાથી જ કોર્ટમાં હાજર હતા. તેમણે તરત જ જ્યોતિના બચાવમાં દલીલો રજૂ કરી. સરકાર વતી સહાયક જિલ્લા વકીલ મનદીપ બારડક હાજર રહ્યા હતા. હવે મધ્યપ્રદેશની મુંબઈ અને ઉજ્જૈન પોલીસ પણ જ્યોતિની પૂછપરછ કરશે. જ્યોતિ 3 વાર મુંબઈ ગઈ અને વિડીયો બનાવ્યા. મુંબઈ પોલીસ જાણવા માંગે છે કે તેણે આ વિડીયો ક્યાં બનાવ્યા અને કોની સાથે શેર કર્યા. રાપર શહેરમાં રખડતા ઢોર અને આંખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. શહેરમાં અંદાજે 1500 થી 2000 જેટલા રખડતા ઢોર લોકોની સલામતી ઉપર જોખમરૂપ બન્યા છે. તાજેતરની ઘટનામાં એપીએમસી વિસ્તારમાં સાંજે 4 વાગ્યાના સુમારે એક યુવક આંખલાની અડફેટે આવ્યો હતો. આંખલાઓએ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે યુવક તેની ચપેટમાં આવ્યો હતો. આ ઘટનામાં યુવક હવામાં ઉછળીને જમીન પર પટકાયો અને તેને ઈજાઓ થઈ હતી. ગત વર્ષે આંખલા યુદ્ધમાં 7 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. શહેરની દરેક ગલીમાં રખડતા ઢોર અને આંખલાઓ જોવા મળે છે. ભોગ બનનારના પરિવારજનો અને રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆતો કરી છે. વલસાડ તાલુકાના અતુલ પોલ્ટ્રી ફાર્મ રોડ પર રહેતા ડિમ્પલબેન નીતિશભાઈ નાવકા ગુમ થયા છે. તેઓ 12 મે 2025ના રોજ રાત્રે પ્રવાસે રસોડાનું કામ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારથી તેમની કોઈ ભાળ મળી નથી. ઘટના સમયે ડિમ્પલબેનનો મોટો દીકરો વિપુલભાઈ પારડી ખાતે લગ્ન સમારંભમાં હતા. ઘર માત્ર તેમનો નાનો પુત્ર ધ્રુવ હાજર હતો. ડિમ્પલબેન કપડાનો સામાન લઈ નીકળ્યા હતા. ત્યારબાદ પરત ફર્યા નથી. પરિવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન બંધ આવે છે. સગા-સંબંધીઓએ વિવિધ સ્થળોએ તપાસ કરી છે પણ કોઈ માહિતી નથી મળી. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુમસુદગીની ફરિયાદ નોંધવામાં આવી છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરા રીના તેના પરિવાર સાથે ચાલીના ભાડાના મકાનમાં રહે છે. પડોશમાં રહેતા 17 વર્ષીય ઉમેશે રીના સાથે મિત્રતા કેળવી. રીનાના માતા-પિતા કામે જતા ત્યારે તે ઘરે એકલી રહેતી. ઉમેશે આ તકનો લાભ લીધો. તેને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી. બાળકના જન્મ પછી રીનાના પરિવારને ઘટનાની જાણ થઈ. પરિવારે ઉમેશ વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ અને અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી. પોલીસે રીનાનું મેડિકલ કરાવ્યું છે અને નવજાત બાળકના સેમ્પલ લીધા છે. આરોપી ઉમેશ હાલ ફરાર છે. પોલીસે તેના પરિવારના નિવેદન નોંધી આગળની તપાસ શરૂ કરી છે.